નડિયાદમાં ફૂડ વિભાગની ટીમે ભેળસેળવાળું ઘી પકડી પાડ્યું છે। સલુણ ગામમાં આવેલી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ પ્રોડક્ટની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા। અધિકારીઓએ તપાસ કરતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું જાણવા મળ્યું। સ્થળ પરથી અધિકારીઓએ 1500 કિલો ઘી, 1600 કિલો બટર અને 1 લીટર ઘીના ફ્લેવર સહિત 8,75,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હાલ તો ક્ષેમ કલ્યાણી ઘીનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે પેઢીનો સંચાલક દિલીપસિંહ રાઉલજી અગાઉ પણ ભેળસેળ કરતા પકડાયો હતો। તો સંચાલક બીજી વાર આ ભેળસેળ કરતા પકડાયો છે, જેને લઈને હવે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। ફૂડ વિભાગે અહીંયા દરોડા પાડ્યા અને ત્યારબાદ આ ભેળસેળવાળું ઘી પકડાયું છે। પેઢી સંચાલક ફરી એક વખત આ ભેળસેળમાં પકડાયો છે। નડિયાદના સલુણ ગામની આ ઘટના છે કે જ્યાંથી ભેળસેળવાળું આ ઘી પકડાયું અને ઘીમાં ભેળસેળ થતી હોવાની વિગતો છે તે મળી હતી ને તેને લઈને આ કાર્યવાહી થઈ છે। સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે। વિનોદ, નડિયાદમાં ફૂડ વિભાગની ટીમે ભેળસેળવાળું ઘી પકડી પાડ્યું છે, શું મામલો? જી, આપણે ખાસ જણાવ્યું કે ખેડા જિલ્લાની આ નડિયાદ તાલુકાના સલુણ ગામની અંદર આ કંપની આવેલી છે। ક્ષેમ કલ્યાણી નામની બ્રાન્ડ વડે ઘીનો જથ્થો સપ્લાય કરે છે। ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાજેતરમાં તેમને દરોડો કરવામાં આવ્યો હતો। આ દરોડા દરમિયાન તેમણે 1500 કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કર્યો હતો અને ત્યારબાદ તેના સેમ્પલ લેવાયા હતા। અગાઉ પણ આ જ માલિક દ્વારા અગાઉ એક અન્ય કંપનીના નામે પણ ભેળસેળયુક્ત ઘીના જથ્થામાં ઝડપાયા હતા, તેમને 2 લાખ રૂપિયાનો દંડ થયો હતો। ત્યારબાદ સીધા ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રડારની અંદર આવી ગયા હતા અને તેમણે નવી બ્રાન્ડ નવા નામથી સલુણ ખાતે આ ઉત્પાદન ચાલુ કર્યું હતું। તે જગ્યા ઉપરથી એમણે 1500 કિલો જેટલો જથ્થો ઉપરાંત તેમાં ભેળસેળ કરવા માટેનું વપરાતું જે સ્વેલિંગ પદાર્થ હોય છે તેને પણ કબજે કર્યો હતો અને હાલ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે। જી બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર।